अस्सलाम वालेकुम फ्रेंड्स। अगाउनी વિડીયોમાં મેં તમને જણાવેલું તે પ્રમાણે પીએસઆઈની 858 અને પોલીસ કોન્સ્ટેબલની 12733 પોસ્ટ આવી ગઈ છે। જાહેરાત માટેની અરજી ભરવાનો સમયગાળો 3 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર એટલે માત્ર 20 દિવસ કે 21 દિવસનો સમયગાળો મળેલો છે। બહુ જ ઓછો સમયગાળો હોવાથી હવે એવું નિર્ધારણ કરી શકાય છે કે એના ફિઝિકલ ટેસ્ટ બહુ જલ્દી શરૂ થઈ જશે, એટલે બની શકે છે કે 15મી જાન્યુઆરી પછી અમુર્ત પૂરા થાય પછી તરત જ પોલીસ કોન્સ્ટેબલ માટેના પીએસઆઈ માટેના ફિઝિકલ ટેસ્ટની શરૂઆત થઈ જાય, જેથી કરીને શિયાળાના અંત સુધીમાં તમામ ફિઝિકલ ટેસ્ટ અહીં પૂરા કરવામાં આવે। ઉપરાંત મિત્રો ખાસ એ જોયું છે કે ફિઝિકલ ટેસ્ટમાં તો 1,00,000-1.5 લાખ જેટલા કેન્ડિડેટ પાસ થાય છે, પણ એમાંથી ઇન્ટરવ્યુ ક્લિયર રિટન એક્ઝામ ક્લિયર કરીને 12,000 જેટલા લોકોને જ લેવાના છે। તો 1 લાખ કે 1.5 લાખમાંથી 12,000 એટલે 10% ઉમેદવારોને જ પાસ કરવાના છે। તો મિત્રો જેટલું ઇમ્પોર્ટન્ટ ફિઝિકલમાં ક્વોલિફાય થવું જરૂરી છે, એટલું જ ઇમ્પોર્ટન્ટ તમારે રિટન એક્ઝામમાં ક્વોલિફાય થવું પણ જરૂરી છે। ફેર એટલો છે કે ફિઝિકલ એક્ઝામિનેશનના કોઈ માર્ક નથી, એમાં ખાલી ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ જરૂરી છે। 5 કિલોમીટર 25 મિનિટમાં તમારે દોડી જવાનું છે, પરંતુ રિટન એક્ઝામની અંદર મેરિટના હિસાબે જ તમને લેવામાં આવશે। એટલે રિટન એક્ઝામિનેશનની અંદર અમે જોયું છે ત્યાં સુધી 80ની આસપાસનો સ્કોર હોય તો જ તમને ક્વોલિફાઈડ કોન્સ્ટેબલ ગણવામાં આવે છે। હવે જરૂર એ છે કે આટલા 80 માર્ક્સ સુધી પહોંચવું હોય તો તમારે મિનિમમ 6 મહિનાની તૈયારી જોઈએ। તો ફિઝિકલ ટેસ્ટ થયા પછી જો 3 મહિના પછી તમને જો રિટન એક્ઝામિનેશન માટે બોલાવવામાં આવે તો આજથી હું જો ગણું તો 5 થી 6 મહિના બાકી છે। હવે 6 મહિનામાં આખો સિલેબસ પૂરો કરવો હોય તો તમારે હાલથી જ તૈયારી શરૂ કરવી જોઈએ। સવારે 2 કલાક માટે તમારી ફિઝિકલ ટેસ્ટ માટેની તૈયારી કરો અને આખો દિવસ તમે રિટન એક્ઝામ માટેની તૈયારી કરો। સરોવર એજ્યુકેશન સોસાયટીમાં વર્ગો ચાલુ કરવામાં આવશે। ટોકસાની પોળની અંદર આવેલી મદીના મસ્જિદની અંદર રિટન એક્ઝામિનેશનના વર્ગો ચલાવવામાં આવશે। બહારગામથી આવનારા વિદ્યાર્થીઓ માટે રહેવા ખાવા પીવાની તમામ વ્યવસ્થા છે। બહુ જ નોમિનલ ચાર્જમાં એ લોકોને જમવાનું ત્યાં પ્રોવાઈડ થઈ જશે। રહેવાની ટોટલ ફેસિલિટી ફ્રી આપવામાં આવશે। એટલે પુરુષ ઉમેદવારો માટે કોઈ ટેન્શનનો વિષય નથી કે જો અમદાવાદમાં આવીને રહીને તમારે તૈયારી કરવી હોય તો મદીના મસ્જિદ ખાતે અમારે ત્યાં રહેઠાણની વ્યવસ્થા કરવામાં આવી છે। જમવાની વ્યવસ્થા માટે નોમિનલ ચાર્જીસ રાખવામાં આવેલા છે। જે કેન્ડિડેટ અહીંયા આવશે તેને એ અંગેની માહિતી આપવામાં આવશે। અને ખાસ એ છે કે તૈયારી શરૂ જ કરી દેવી જોઈએ। સિલેબસ મોટા હોય છે, લાંબા હોય છે, તૈયારી કરવા માટે સમય જોઈશે અને જો એ સમય દરમિયાન તમારી તૈયારી પૂરી થઈ જશે તો ઇન્શાલ્લાહ તમને કામયાબી પણ મળશે। તમામનું સરોવર એજ્યુકેશન સોસાયટીમાં આવવા માટે અને તૈયારી પૂર્ણ કરવા માટે આહવાન કરવામાં આવે છે। અસ્સલામુ અલૈકુમ।